તો પોરબંદરના કોલીખડાથી બાણવડ સુધી હાઈવે પહોળો કરવાની કામગીરી વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી। હાઈવે વિસ્તરણ માટે કોલીખડાથી નાગકા સુધીના આશરે 100 જેટલા ખેડૂતોની જમીન કપાતમાં જઈ રહી છે। ખેડૂતોને આખરી નોટિસ પાઠવાતા નારાજગી ફેલાઈ। ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનના બદલામાં બજાર કિંમત મુજબ યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી, જેને લઈ ખેડૂતો હવે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી યોગ્ય વળતરની માંગ કરશે। ભાઈ અત્યારે જે બજાર ભાવ છે એ મુજબ એને વળતર આપવામાં આવે, જેથી કરીને પોતાના પરિવારનો અને પોતાનું આજીવિકા છે એ જળવાઈ રહે અને બાજુમાં જ ગામમાં પાછું જેટલું કપાત થાય એટલી જમીન ખરીદી શકે। કોઈ ખેડૂતને વિકાસ સાથે વાંધો નથી, વિકાસ થાય એને આવકારે છે, પણ બધાની માગણી બસ એટલી જ છે કે પોતાને બજાર ભાવ મુજબના વળતર ચૂકવવામાં આવે। 70 લાખનું મકાન છે ને 15 લાખ એની ઓલા કીધા। જ્યારે બખરલામાં અત્યારે જમીન છે એ 30 લાખની વીઘો અમે 10 દિવસ પહેલાં વેચાય, આ લોકો 12 લાખ આપે એટલે આને ચોખ્ખી લૂંટ એવું દેખાય। ઓલા પહેલાં કહેતા ને પોરબંદરમાં માફિયા મકાનો પરવી દે, આ હવે સરકાર કાયદેથી મકાનો પરવતી એવું લાગે। પોરબંદર તાલુકામાંથી જે 151 નેશનલ હાઈવે 151 કે પસાર થવાનો છે, જે એનું અત્યારે એક્સપાન્શન અને વિસ્તૃતિકરણ માટેનું જે કામગીરી ચાલુ થઈ છે એ બાબતે સંપાદનની કામગીરી ચાલુ છે। અત્યારે પ્રાથમિક જાહેરનામું પૂર્ણ થયેલ છે અને આખરી જાહેરનામું પણ એનું બહાર પડી ગયેલ છે। એ મુજબ અત્યારે ખેડૂતો દ્વારા પોરબંદર તાલુકાના કુલ 7 ગામના ખેડૂતોની જમીન છે એમાં સંપાદન થનાર છે।